હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે? મજામાં છો? જય માતાજી. અરે આજે હું જવાની છું બહાર ફરવા અને તમે એન્ડ સુધી જોજો. મેં પ્રેન્ક કર્યો છે. મેં મહિન્દ્રા એમ કહું છું કે હું મારા મમ્મીને ત્યાં જાઉં છું, પણ એવું કંઈ નથી, કેમ કે હું બહાર જવાની છું. મેં એમ કીધું હતું પણ એમને સાંભળ્યું નહોતું અને હું ઉઠી હતી 5 વાગે ઉઠી ગઈ હતી, તો અત્યારે વાગી રહ્યા છે 6:14 થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને હું તમને બતાવીશ કે હું ક્યાં ક્યાં ફરવાની છું અને તમે જોજો હું શું કરીશ શું નહીં અને કોણ કોણ આવવાનું છે. એન્ડ તક વિડીયો જોતા રહેજો. હું જાઉં કે ના જાઉં બહાર? હે જાઉં કે ના જાઉં? ક્યાં તમે પ્રેન્ક લેતા હતા ને? સાચું કહો કે હું નથી જવાની એમ કહેતા હતા ને તમે? હા, એમ લાગ્યું મસ્તી કરતી હશે. સાચું હું ક્યાં નહીં ઉઠી? કેટલા વાગ્યાની ઉઠી હું? 4:30-5 વાગે. અને હું તો પડીએ તો આડો છું. આ તો બધું મજાકમાં જ લેતા હતા. તો શું તો હું જવાની છું. એમને ખબર પડી ગઈ કે મમ્મીનો કોલ આવી ગયો હતો મારા, તો એમને ખબર પડી ગઈ કે સિરિયસલી અમે બહાર જવાના છે ને. તમે હવે બહાર જઈને મળીએ રસ્તામાં. અમે નીકળી જાય છીએ, જોઈ શકો છો તમે. કોઈ દેખાતું નથી. અમે બે અત્યારે કોઈ દુકાન બી નથી. આગળ છે ઘણી પબ્લિક દેખાય છે. 6 વાગ્યા છે, પબ્લિક એટલું અંધારું છે, તમે જો. ગાઈસ, અચ્છા રસ્તા છે ને અહીંયા ગાડીએ પિઝાનું હતું એન્ડ ત્યાં ગાડી ચાનું હતું, તો આ 2 કપ તો પી ગયા છે ચા. હું થેપલાન ખાતી હતી, આ 2 ચાના કપ પી ગયા સવારમાં. એ બી ઠંડી લાગે છે. શું લાગે? ઠંડી લાગે છે. ઠંડી લાગે તો ટોપી પહેરલો. ટોપી શો માટે આલી? ચા પીને હવે તાકાત આવશે ને. હવે તો મેથીને થેપલા કરી લે એટલે આપણે નીકળીએ. ઓકે. તમારી પાપડી તો આમની પાપડી તો એમના એમ છે, પાછળ મને કહે છે. તું ભાઈ ગયા ગાઈસ, હું થેપલા ખાઈને તમને મળું. ચલો, તમારે ખાવા હોય તો આવી જાઓ. ગાઈસ, અમારી બસ ત્યાં ઊભી છે, કોઈ દેખાતું નથી. હું સવારમાં આવી ગઈ. ના બહુ બધા છે, મને દેખાઈ ગયા, કેમ કે લોકો આ બાજુમાં ઊભા છે સાઈડમાં. તમે જુઓ, એક આ બસ છે, એની પાછળ એક ઓલરેડી છે. જો ત્યાંથી દેખાય છે, એક બસ પાછળ બી છે. દરવાજો ખુલ્લો. દરવાજો આ ભાઈએ ખોલ્યો છે. એ ભાઈ આ મંદિર છે અમારું. કેવું લાગે હું જાઉં તો? એમના તો મજા આવી જશે. એમના તો આજે જલસા પડી જવાના છે. આજે રૂમો હોય ને ઘરે તો ગેમ રમવા નહીં મળતું, કંઈ જ કામ કરવા મળતું નહીં, એટલે હવે મળી જશે ગેમ રમવાનું. નહીં જોઈ શકો છો આ કેવી લાગે છે. ગાઈસ, મમ્મી પપ્પા ચીલું બધા આવી ગયા છે. આ રાજભાઈ ઊંઘમાંથી ઉઠ્યા છે ભાઈ. બધા આવી ગયા, મમ્મી આવી ગયા, બધા આવી ગયા. પપ્પા જોડે બહુ પૈસા હોય એટલે પડપડ કરે. મજામાં ના? ક્યાં જવાનું? ફરવા જવાનું? ચીલું ક્યાં જવાનું? ક્યાં? કયા મંદિરે? ક્યાં જવાનું પપ્પા? આ બધા યાર દાદી દેખાતા નહીં. દાદી ક્યાં જવાનું આપણે? હું તો જઈને આવી વહેલી 5 વાગ્યા નહીં ઉઠ્યું તો હમણાં આવી ગેસથી તો નીકળી હતી રેલવે સ્ટેશનથી. તો આ બધા આવી ગયા, આ બધાને જવાનું. દાદી બોલાવો. મેં તો રોજ પડી જાય કોણનું. જય જય લાલ કી જય. માસી
લવ છેલ્લા ગુડી પપ્પા અમે બહુચરાજી જઈએ છીએ. અમે બધા ઉતરી ગયા છે બસમાંથી. તમે જોઈ શકો છો આ મંદિરે પહોંચી ગયા છે. અચ્છા એ મંદિર કેવાય? હા મેલડીમાંનું. અહીંયા ચપ્પલ અહીંયા બૂટ કાઢી દેવા છે. ચીકણું વાળો આવી છે અહીંયા. ધીમે 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 એમના પગનો પ્રોબ્લેમ છે એટલા માટે દર્શન કરી દઈએ પછી કર મજા આવશે. કાકી પહોંચી ગયા છે. અંદર એલાઉડ હોય તો તમને બતાવો મંદિર. આ મંદિર માનું મંદિર છે. તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક બહુ છે. અમારી જ પબ્લિક છે અહીંયા ગાડી. તમે જોઈ શકો છો હું મેલડીમાન મંદિર પહોંચી ગઈ છું. અહીંયા આટલી પબ્લિક છે. મેલડીમાનું પલંગ છે. અહીંયા સૂઈ ગયા છે માં આર્યા. આમવાડી મેલડીમાનું મંદિર હતું. અહીંયા ગાડી અમે આવ્યા હતા એટલા માટે અહીંયા જોઈ શકો છો એટલું મસ્ત મંદિર હતું. પેલી સાઈડમાં જવાનું છે અમારે. અહીંયા સમાધિ લીધી છે. ભુવાજી હતા એ આપણી વચ્ચે રહ્યા નથી. એમને સારી પ્રગતિ કરી છે અને છેક વિદેશ દેશમાં એમની માનતા છે અને એમનું માન બહુ છે. જેમ ભાનુભા ઠક્કરનું છે ને એ રીતે ભગવાન એમને આત્માના શાંતિ આપે એટલા માટે 5 મિનિટ દરેકના મૌન વ્રત પાડવાનું છે. मात की जय. गाइस आ देखो ये बच्चों की खेल रहे हैं. मैं चाची और मेरी मम्मी देखो मजा આવે છે. હું ચીલુ અને દાદી અમે ત્રણે હિંચકા ખાઈએ છીએ. मेरा भाई मारो भाई इसको खड़ा है पप्पा ने. उनके साथ मैं बड़ा बच्चा. गाइस અમે મેલડીમાન મંદિરથી નીકળી ગયા છે. મમ્મીનું અહીંયા પિયર છે. આ સાઈડથી જવાનું સીધા નંદાસણ આવ્યું છે અહીંયા. અમે ઉતરી ગયા છે. બીજા મંદિરે જઈ રહ્યા છે. કયા મંદિર? અન્નપૂર્ણામાના મંદિરે જઈ રહ્યા છે. ગાઈસ આ મંદિરે આવી ગયા છે. જો તમે જોઈ શકો છો અહીંયા કેટલી પબ્લિક છે. અહીંયા ગાડી બહુ બધી પબ્લિક છે. હજુ અંદર બી બહુ છે. ફોન એલાઉડ નહોતું અહીંયા ગાડી અન્નપૂર્ણામાના મંદિરે. તો અંદર હું દર્શન કરીને આવી ગઈ છું. બધા આવી ગયા છે બહાર. તમે બી એકવાર દર્શન કરવા અહીંયા આવજો અન્નપૂર્ણામાના મંદિરે. મસ્ત મંદિર છે અહીંયા ગાડી. અમે અન્નપૂર્ણામાના મંદિરથી નીકળી ગયા છે. હવે બીજા મંદિરે જવાનું છે. આખો વિડીયો એટલા ના બનાવી શકી કેમ કે મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી અને વોમિટિંગ ચાલુ થઈ ગઈ હતી. હમણાં પાણી પીધું છે મેં એટલા માટે. અને કયા મંદિરે મને ખ્યાલ નથી. તમને જઈને બતાવું. અહીંયા જમવાનું છે. ફ્રી છે અહીંયા ગાડી. તમે આવી શકો છો. પાસ લઈને જવાનું અંદર. જમવામાં ફાફડા, બટાકાનું શાક, ચણાનું શાક, પૂરી, લાડવો, દાળ અને ભાત નથી. બધાને એવું જ આપ્યું. ખાલી મેં ફૂલવડી નથી લીધી. મને નહીં ભાવતી.
અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને તમને આવા વિડીયો ગમતા હોય તો જરૂરથી કહેજો.